क्लीं क्लीं स्वाहा ओम ह्रीं क्लीं श्रीं स्वाहा ओम ह्रीं क्लीं श्रीं स्वाहा ओम ह्रीं क्लीं श्रीं કોણ છે બેટા? હું જંગલમાં રહું છું. મારું નામ નાગેન્દ્ર, મારી માનું નામ ગૌરી. મારા બાપુ છે પણ જોયા નથી, કાલે જોઈશ. નાગેન્દ્ર બેટા, નાગેન્દ્ર. શું થાય છે તમને? શું થશે? શું થશે તમને? શું થશે? ભાવનાથી કર્તવ્ય મહાન છે તક્ષક, મહાન છે. શું થશે તમને? કોનું શું થશે? બાપુ મળ્યા પણ એક નાગ એમને ડસી ગયો. હા બેટા, એક દિવસ આડે હતો ને નસીબે મને લૂંટી લીધી. મારી વર્ષોની તપસ્યા ના જોઈ ને મનમાની કરી લીધી. શું મળ્યું પ્રભુ, તને શું મળ્યું? લઈ લે મારો પ્રાણ ને મારા સૌભાગ્યની સાથે હું પણ ફસાઈ જાઉં. આ શું કરે છે બેટા? જે રોગમાં લડી ઝઝુમી નથી, અંતે તે થઈને જ રહ્યું. કોઈ ભાગમાં ભવિષ્ય ભાગેલ. જ્યાં સુધી તું 5 વર્ષનો થાય
તારા બાપુજી છે ને જોય તો સર્પદંશથી મૃત્યુ પામે. કેવું અભાગ્ય કે મને જોતા જ મારા બાપુ મરી ગયા. ના, હું યમરાજ પાસે જઈશ. માં, તું તો કહેતી હતી ને કે હું નાગલોકમાં જમી છું, તો પછી મારા બાપુ નાગદંશથી મરી ન શકે. હું નાગલોક જઈશ, જવાબ માંગીશ, મારા બાપુને પાછા લાવીશ. ના બેટા, એથી કઈ ન મળે. નાગમાતાએ ઘણું કર્યું છે. હવે હું મારું રૂપ નથી થવા માંગતી. હું જરૂર જઈશ. ભલે બેટા. લે આ નાગમણી. કાલ સવાર સુધી તારી રાહ જોઈશ. ને જો તું નહીં આવે તો પછી પાછળ સતી થઈ જઈશ. ના માં, કાલ હું સોની સવાર જરૂર લાવીશ. એ છોકરા, તો અહીં નાગલોકમાં કઈ રીતે આવ્યો? આમ નાગમણીથી મને નાગરાજાને મળવું છે. ના ના, આ સમયે તું નાગરાજાને નહીં મળી શકે. હું પણ એ જ જાણવા માંગુ છું, કે મારા આશીર્વાદથી નાગલોકમાં જન્મેલા આ બાળકના બાપને આપણામાંથી કયો નાગ ડસ્યો છે? કોણ છે કાતિલ નાગ જેણે મારા આપેલા આશીર્વાદને ખોટા પાડ્યા છે? કોઈ જવાબ કેમ નથી દેતું? મારે મારા સવાલનો જવાબ જોઈએ છે. કાતિલ સ્વેચ્છાએ પોતાની કબૂલાત નહીં કરે તો હું હુકમ કરું છું કે જે નાગ મારા જમાઈને ડસ્યો હોય એ આગળ આવે. મારી દીકરીને સૌભાગ્ય લૂંટનાર તમે હવે તો હાથ થઈ ગઈ. અખંડ સૌભાગ્યવતીનો આશીર્વાદ આપ્યા પછી પણ પોતાની દીકરીનો કુંકુ પૂસી નાખનાર બાપ કદાચ આ નાગલોકે પહેલી પ્રથમ વાર જ જોયો છે. શા માટે તમે કર્યું આ કાળું કાળજું કંપાવે તેવું કનિષ્ઠ કામ? શા માટે મારી નાખવું આ માસૂમનો બાપ? મારા બાપુને મારી નાખીને તમને શું મળ્યું? કુમાર તક્ષક, મારે તમારી પાસેથી જવાબ જોઈએ છે કે આ હત્યા કરવાની અવળીમતી તમને કેમ કરતા સૂચી? હું લાચાર હતો. એ રીતે કઈ લાચારી હતી? યમરાજાએ મને કાયમને ઉપાડી લેવાની ધમકી આપી અને ગભરાવી મારી પાસે આ કામ કરાવ્યું. પછી ના તમને યમરાજાની અગ્નિ પરીક્ષામાં ઓછા ઉતરીને તમે તમારા જીવને વહાલો ગણીને દીકરીનો સૌભાગ્ય સળગાવ્યું. મારા બાપુના જીવ મેળવીને જઈશ. હા બેટા. બાપુ, બાપુ, તમારી શક્તિનો ઉપયોગ કરો બાપુ. ગૌરીના પતિનો જીવ ગમે તેમ કરીને પાછો મેળવી આપો બાપુ. પાછો મેળવી આપો. મારી પાસેના અમૃતનો ઉપયોગ મારાથી માનવ જાતિ માટે થાય નહીં, કરી શકાય નહીં. જો એમ કરું તો મારા પર મનસામાનો કાયમી કોપ ઉતરે. કંઈક તો રસ્તો હશે. શોધી કાઢો બાપુ, શોધી કાઢો. રસ્તો છે દીકરી, પણ ખૂબ જ કઠણ છે. એ માટે તૈયાર થનાર ત્રિલોકમાં મળવું મુશ્કેલ છે. એ તો જોયું જ જશે, પણ પહેલા રસ્તા તો બતાવો. જો કોઈ પણ સ્ત્રી હસતા હસતા પોતાના સોહાગનું દાન ગૌરીના પતિ માટે કરે તો જ ગૌરીનો પતિ જીવિત થઈ શકે. મળશે હું દુર્લભ દાન કરનારી સ્ત્રી? મળશે પત્નીના દાન ખાતર પોતાના પ્રાણ આપનાર પુરુષ? મારા કામની કાળાશનો ખ્યાલ આવ્યો ત્યારે મને આત્મહત્યાનો વિચાર પણ આવ્યો હતો. જો મારા પ્રાણથી હું તર્પણ કરી શકતો હું તો એમ જરૂર કરીશ.
બાપુ, ગૌરીના પતિને એનો જીવ પાછો મળતો હોય તો મારો સુહાગનું દાન જરૂર આપીશ. સોહાગને માટે ઘોડો પાથરનાર તું તારા સુહાગનું દાન હસતા હસતા આપી શકીશ? મારી દીકરીના સુખ માટે જરૂર આપીશ મારા સુહાગનું દાન. ગૌરી, ગૌરી. સ્વામી, ગૌરી. સ્ત્રીની સાચી મૂડી, સ્ત્રીનું સાચું શણગાર એટલે એનું સૌભાગ્ય. અને તે તારી એક માનેલી દીકરીના સૌભાગ્ય માટે આવું આકરું સુહાગદાન કરી તારી જાતને લૂંટાવી દીધી. વિધિના વાવાઝોડામાં મારા સેથીમાંથી ઉડી ગયેલા સિંદૂરને ફરી મારી સેથીમાં પૂરવા તે તારી સેથીનું સિંદૂર પૂછી નાખ્યું. માં, શા માટે? શા માટે?
દીકરી ઉઠીને માને પૂછે છે શા માટે? અરે ગાંડી, દીકરી માટે તો બધું જ કરી છૂટું. એ પ્રત્યેક માની પવિત્ર ફરજ થાય છે. મેં તો માત્ર મારી ફરજ નિભાવી. જો માની ફરજ દીકરીને સુખી કરવી હોય તો દીકરીની ફરજ પણ માને સુખી કરવાની હોય છે. મને સુહાગ ખપે છે, પણ માના સુહાગ ન ભોગે તો નહીં જ. હે ભોળાનાથ, હું મારું જીવન પવિત્ર રીતે જીવી હોઉં તો મારી માનું સુહાગ પાછું આપ. હે મહાદેવ, હે ભોળાનાથ, કા તો તું મારી માનું સુહાગ પાછું દે, નહીં તો મારો પ્રાણ લઈ લે. મારો પ્રાણ લઈ લે, મારો પ્રાણ લઈ લે. પ્રભુ, જાગો, અનર્થ થઈ રહ્યો છે. મારા તપનું ભંગ કરવાની દુર્મતિ તમને કેમ કહીને સુશી ગૌરી? મને એ કરવું અનિવાર્ય લાગ્યું પ્રભુ. કોપાયમાન થાઓ તે પહેલા કારણ બોલી નાખો. શું જોઈએ છે તમારે? તમારી આ ગૌરી કશું નથી જોયું, પરંતુ તમારી ભક્ત ગૌરી પ્રાણોની આહુતિ આપવા તૈયાર થઈ છે. એની રક્ષા કરો પ્રભુ, રક્ષા કરો. એક નહીં પણ બબ્બે ભક્તોની આવી આખરી કસોટી, પરસ્પર આટલું પ્રચંડ બલિદાન. નહીં, એમના દુઃખ દૂર થશે. તથાસ્તુ.